જો આપણે છે ને ધોરણ 10 કે 12 પાસ હોઈએ ને તો આપણને છે ને 7 વાર વિચાર આવે કે આપણને નોકરી કેમ મળશે, અને જો મળી જાય ને તો એમ થાય કે કેવી મળશે ને ક્યાં મળશે. પણ છે ને હવે ચિંતા કરવાની જરૂર નથી. જો તમારે નોકરી કરવી હોય ને તો છે ને સરકારે આંગણવાડીની 9000 થી વધારે ભરતી જાહેર કરી છે. હવે તમને એમ થતું હશે કે ચકીબેન આ બધું તો બરોબર છે, પણ આ ક્યાં કઈ રીતે હું ફોર્મ ભરવાનું કેમ કરવાનું એ બધું જો તમારે જાણવું હોય ને તો આ વિડીયો છે ને તમારે છેલ્લે સુધી જોવો પડશે હો. એ કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું તમારી સખિયાને આજે પાછી આવી ગઈ છું મારી બધી જ બેનપણીઓ માટે, એટલે કે માત્ર મહિલાઓ માટે. અહીંયા છે ને આપણે રોજની જેમ બધી પ્રકારની વાતો કરવાની છે અને એનો ઉકેલ લઈ આવવાનો છે. હવે મારી ઘણી બેનપણીઓ છે ને એને રસોઈ કે ઘરનું કામ કરતા કરતા છે ને મનમાં વિચાર તો આવતા જ હોય કે આપણે નોકરી કરવી છે, પણ ક્યાં કરવી, કેમ કરવી. નોકરી કરવા હાટું તો બીજા શહેરમાં જવું પડે ને ઘણી તો ભણી ના હાઈકી હોય. પણ હવે છે ને સરકારે આંગણવાડીની એવી ભરતીઓ જાહેર કરી છે ને એ હું તમારા હાટુ એવી મસ્તીની માહિતી લઈને આવી છું. એ તમે જાણશો ને તો તમે રાજી રાજીના રેડ થઈ જવાના છો. હવે આ ભરતી છે ને એ ગુજરાતની મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 9895 સરકારી ભરતીઓ જાહેર કરવામાં આવી છે. હવે આમાં છે ને નાનામાં નાના ગામડા હોય કે મોટા મોટા શહેર હોય, તમે ગમે એમાં અરજી કરી શકો છો. અને આ અરજી છે ને 8 ઓગસ્ટ 2025 થી ચાલુ થઈ હતી અને 30 ઓગસ્ટ 2025 સુધી છે. હવે હું તો એમ કહું કે તમારે છે ને છેલ્લા દિવસની રાહ ન જોવી જોઈએ, આજે નાજે અરજી કરી જ નાખવી જોઈએ. હવે તમને એમ થતું હશે કે સખીબેન હવે તમે આ બધું બોલી તો ગયા, પણ આ અરજી કરવાની કઈ રીતે, ક્યાંથી કરવાની ને દસ્તાવેજ શું જોહે? કહું છું શાંતિ રાખો, શાંતિ રાખો. હવે આના હાટું છે ને તમારે સૌથી પહેલા ગૂગલ ખોલી લેવાનું છે અને એમાં છે ને તમારે સર્ચ કરવાનું છે hrms.gujarat.government.in. ત્યાં જઈને તમારે છે ને એ રિક્રુટમેન્ટના વિભાગમાં જઈને એપ્લાય પસંદ કરી લેવાનું છે. હવે એપ્લાયમાં જાઓ ને એટલે અહીંયા છે ને અલગ અલગ ગામોના નામ આવશે. એ ગામનું નામ તમે સિલેક્ટ કરી લેશો ને એટલે તમને એક ફોર્મ દેખાશે. એ તમારે છે ને આખું વાંચી લેવાનું છે અને નીચે છે ને આઈ એગ્રી એવું ઓપ્શન હશે, એમાં તમારે ક્લિક કરી લેવાનું છે. હવે ત્યાંથી તમે છે ને આગળ જઈ શકશો અને ત્યાં બધા તમારી છે ને વિગતો ભરવાની છે, જેમ કે જિલ્લો છે, તાલુકો છે, જાતિ છે, નામ, સરનામું, ફોન નંબર. અને છે ને જેમ તમે ફોન નંબર નાખશો ને ત્યાં નીચે ઓટીપીનું ઓપ્શન હશે, એમાં દબાવશો ને એટલે છે ને ઓટીપી તમારા ફોનમાં આવશે, એ તમારે એમાં નાખવાનું છે. અને એની નીચે ઓલું આ જે દેખાય છે ને એ કાપચા કોડ એ તમારે નાખવો પડશે હો, બાકી એમાં તમને એમને આગળ નહીં જવા દે. હવે આટલું કર્યા પછી છે ને નેક્સ્ટનું ઓપ્શન નીચે છે એ તમારે ક્લિક કરી લેવાનું છે અને એના પછી છે ને ઉમેદવારીનું ફોર્મ ખુલશે. એમાં જિલ્લો, તાલુકો, કઈ આંગણવાડી, તમારું નામ, જન્મ તારીખ, એ બધી જ માહિતી છે ને પાછી તમારે નાખી દેવાની છે એમાં. હવે ત્યાં નીચે જોશો ને તો મામલતદારના પ્રમાણપત્ર મુજબનું સરનામું અને છે ને તમારું પત્ર વ્યવહાર હોય ને એ માટેનું સરનામું તમારે આ નીચે નાખી દેવાનું છે. અને નીચે જે 2 લાઈન લખેલી છે ને એ તમારે ટીક કરતા પહેલા વાંચવાની જરૂર છે હો. અને એ પછી છે ને તમારા જરૂરી દસ્તાવેજો છે ને તમારે અહીંયા નાખવાના રહે. ત્યાં તમારો છે ને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, એક સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો, એટલે કે છે ને તમે આ જગ્યાએ કામ કરવા લાયક છો કે નહીં એવો તમારે છે ને પત્ર લખવો પડે, એ તમારે આ નાખવાનો છે. અને એ સિવાયનું આધાર કાર્ડ કે ઓળખનો પુરાવો, જન્મ તારીખનો દાખલો, શાળા સોયડાનું પ્રમાણપત્ર એટલે કે ઓલું કહેવાય ને લિવિંગ સર્ટિફિકેટ, હા ઈ, અને ધોરણ 10નું ક્રેડિટ સર્ટિફિકેટ. હવે મામલતદાર દ્વારા છે ને આપવામાં આવ્યું હોય છે તમને એક સ્થાનિકનું રહેઠાણનું પ્રમાણપત્ર, એ તમારે અહીંયા નાખવાનું છે. અને ધોરણ 10 અને 12 એ છે ને તમે પહેલી ટ્રાયમાં પાસ કર્યું ને એનો એક પુરાવો આમાં નાખવાનો રહે. હવે તમને એમ થાય કે આ બધી માહિતી તો મેં આપી દીધી ને તમને સમજાય ગયું, પણ આમાં અરજી કરી કોણ હકે એ તો સખીબેને કીધું જ નહીં. કહું છું આમાં છે ને ઉમેદવાર મહિલા જોવી જોઈએ, 18 થી 33 વર્ષની અંદરના હોવા જોઈએ અને ઓછામાં ઓછું 10 પાસ તો હોવું જ જોઈએ હો. હવે છે ને એક મહત્વની વાત, આજે ભરતી છે ને એ આમ સ્થાનિક મહિલાઓ માટે છે, એટલે કે તમે જ્યાં રહેતા હોય ને ત્યાં આજુબાજુની આંગણવાડીમાં તમે છે ને અરજી કરી શકો છો. અને બીજી એક વાત, આનું છે ને ટાઈમિંગ ને એ બધું છે ને તમારે અનુકૂળ પડે ને એ રીતે જ છે, એટલે તમે ઘરે સંભાળી શકો ને અહીંયા કામે કરી શકો. અને ત્રીજી એક વાત, અહીંયા તમે સરકારી નોકરી છે એટલે સરકારના બધા લાભે તમને મળે અને પગારે ટાઈમ ટુ ટાઈમ સરકાર દ્વારા થઈ જ જાય છે. હવે જે તમને વેબસાઇટ કીધી ને એ વેબસાઇટમાં જઈને તમારે છે ને ફટાફટ ફોર્મ ભરી નાખવાનું છે.
અને જો તમને ના આવડે ને તો તમારા છોકરાઓને કહેવાનું છે ને એને ન આવડે ને તો ઓલું સાયબર કેફે હોય ને ત્યાં જઈને તમારે ભરાઈ લેવાનું છે. અને યાદ રાખજો 30 ઓગસ્ટ 2025 એટલે આ જ મહિનાની 30 તારીખ એ છેલ્લી તારીખ છે હો. એટલે એ પહેલા તો ભરી જ નાખતો. હું તો કહું આજે નાજે જ ભરી નાખો, આપણું તો હું જાય છે એમાં. હા હાલો હવે મારે મોડું થાય છે, મારે જવું પડશે, મારા ઈ આવી ગયા છે. હું વિચારું છું હવે આ ફોર્મ ભરી દઉં. કેટલુંક હવે આમાં નામાં પડ્યું રહેવાનું, કંઈક સરકારી થાય તો ખરી. સારું હાલો હવે છે ને તમને આ વિડીયો ગમ્યો હોય ને તો કમેન્ટ કરીને મને જણાવજો. અને એની ઉપર છે તે એક લાઇકનું ને શેરનું ને સબસ્ક્રાઈબનું બટન છે, ઈ જરાક દબાઈ દેજો હો ને. મળીએ કાલે પાછા. આવજો, જય શ્રી કૃષ્ણ.